ઓકે સાહેબ, કેમેરામાં ધ્યાન નજર આપજો બધી બાજુ. ઓકે સાહેબ, આજે ફરિયાદ દાખલ થઈ છે, ક્યારે ઘટના બની હતી, શું વિગત હતી અને કોની સામે ગુનો દાખલ થયો છે? ગઈકાલે રાત્રે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી શ્રી સરકાર તરફે નાયબ કાર્યપાલક ઇજનેર છે રિયાઝ સાબલિયા કરી અને એમને ફરિયાદ આપેલી છે. મૂળ ઘટનાની વાત કરીએ તો આજથી 5 મહિના પહેલાં 20/2/2025 એટલે કે એક વર્ષ પહેલાં એક સોશિયલ મીડિયામાં નકલી કચેરી બાબતે એક સમાચાર વહેતા થયેલ હતા. તો તે બાબતે વહીવટીતંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડેલ હતી અને ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરેલ હતી, જેમાં છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી, પરંતુ 2019 સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે PM ડામોર, એમના દ્વારા 19 પછી પોતે કોન્ટ્રાક્ટ બેઝમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે MB બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું અને તેઓ દ્વારા કુલ 11 કામોમાંથી 6 કામોમાં ગેરરીતિ આચરેલ હતી. તો તે મુજબની મોડાસા ટાઉનમાં IPCની કલમ 409 સરકારશ્રી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે.